A jet airplane traveling at the speed of at 500 km per hour ejects a product of combustion at the speed of 1500 km per hour. Relative to the plane, what is the speed of the latter with respect to an observer on the ground? Here the question is about the relative velocity. એટલે કે આ પ્રશ્ન છે એ સાપેક્ષ વેગનો છે. કોનો છે? સાપેક્ષ વેગ. એનસીઆરટી માં નીકળી ગયું છે પણ આપણે ભણી સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ એટલે શું? તો કે એક વસ્તુની સાપેક્ષે બીજી વસ્તુનો વેગ, એક વસ્તુની સાપેક્ષે બીજી વસ્તુનો વેગ જોવામાં આવે ને તો જે રિયલમાં વેગ જે છે અને જે જ્યાંથી જોવામાં આવે છે ત્યાંથી અલગ પડે છે. એટલે આ ક્વેશ્ચન જે છે એનસીઆરટી માંથી નીકળી ગયો છે પણ તોય આપણે ભણીએ. કેવા એમ માંગે છે કે એક જેટ પ્લેન છે, ઓબ્ઝર્વરની દ્રષ્ટિએ કેટલી સ્પીડથી હાલે છે? 500. આમાં પ્રોડક્ટ એટલે ધુમાડો નીકળે છે. શું નીકળે છે? ધુમાડો. એ ધુમાડો કેટલી સ્પીડથી દેખાય છે? અહીંયા એક ભાઈને આપણે નીકાળી દીધા છે. કેટલી સ્પીડથી આ ભાઈને દેખાય છે? 1500. ધુમાડાની સ્પીડ અહીંથી કેટલી દેખાય? 1500. રિયલમાં કેટલી હશે? તો જો બહુ સિમ્પલ વાત છે કે પ્લેન કઈ ડાયરેક્શનમાં જાય છે? આગળ. કઈ ડાયરેક્શનમાં જાય છે? આગળ. આ ડાયરેક્શનને કેવી લઈ લો? પ્લસ. એટલે વેગ જે છે સદિશ રાશિ. વેલોસિટી ઇઝ વેક્ટર ક્વોન્ટિટી. તો આ પ્લસ લઈ લો. ધુમાડો કઈ બાજુ જાય છે? ઊંધો. કેટલી સ્પીડથી જાય છે? 1500. ક્યાંથી જોવે છે છગનલાલ? પ્લેનમાંથી. ખરેખર પ્લેનમાંથી 1500 દેખાય. શા માટે? કારણ કે પોતે પ્લેન જે છે 501 કલાકમાં 500 કિલોમીટર હાલે ત્યારે ધુમાડો કેટલો હાલતો હશે? 1000. સમજાણું હું કહું છું? ધુમાડો કેટલો હાલતો હશે? 1000. તો જ આને કેટલું દેખાય? 1500. કારણ કે ઈ છગનલાલ પોતે આમ 500 હાલે છે અને ધુમાડો આમ કેટલો હાલતો હોવો જોઈએ? 1000. તો 1 કલાકની અંદર ઈ બે એકબીજાથી કેટલા દૂર જાય? કેટલા દૂર જાય? 1500. સમજાણું? એટલા માટે દેખાય છે કેટલા? 1500. પણ ખરેખર ઓબ્ઝર્વર એટલે હેઠેથી જોવા વાળો હોય એને કેટલા વેગથી જોવે? કેટલા વેગથી જોવે ખબર છે? 1000. કેટલા વેગથી જોઈ શકે? રિયલમાં 1000. આ ધુમાડો કઈ ડાયરેક્શનમાં જાય છે? માઈનસ. એટલે એને હેઠેથી જોવા વાળાને કેટલી સ્પીડથી દેખાતું હશે? -1000 કિલોમીટર પ્રતિ અવર. સમજાણું? This is relative velocity. The velocity of two objects. બરોબર?